રાજકોટથી સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અણઆવડત ફરી એક વખત સામે આવી। કાઠિયાવાડી અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। રાજ્ય સરકારે 2010-11માં યુનિવર્સિટીને 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી, જેમાંથી અશ્વ પર સંવર્ધન માટે રૂપિયા 20 લાખ વાપરવામાં આવ્યા। ઘોડા આવ્યા ન હતા છતાં તબેલા બનાવી યુનિવર્સિટીએ ગ્રાન્ટ વાપરી હતી। શેડ, ફેન્સિંગ, સંપ અને ઓફિસ તૈયાર કરવા 20 લાખનો ખર્ચ કરવાનો આક્ષેપ છે। 2017 સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધતા સરકારે ગ્રાન્ટ વ્યાજ સહિત પરત કરવા સૂચના આપી। 2020માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પશુપાલન વિભાગને 30 લાખની ગ્રાન્ટ પરત કરી છે। વિદ્યાર્થી નેતા દ્વારા આરટીઆઈમાં આ સમગ્ર મામલો પૂછવામાં આવ્યો તો વિવાદ સામે આવી ગયો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 2010-11માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન, સંશોધન અને ઐતિહાસિક બાબતો અર્થે 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ 51 લાખ રૂપિયાની ગ્રાન્ટને 2017 સુધીમાં તેનો ઉપયોગ કરી લેવાનો હતો, પરંતુ સત્તાધીશોની અણઆવડત અને દાનત ન હોવાના કારણે 2017 સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ ન દોર્યો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો, અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાગ્યા અને તાત્કાલિક શેડ ઊભા કરી દીધા। ન આ શેડની જે પ્રોજેક્ટ હતો એની અંદર ન ઘોડા આવ્યા, ન ઘાસ આવ્યા, માત્ર ને માત્ર 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો। એટલે ઘોડાના નામે 20 લાખ રૂપિયા સત્તાધીશો ચરી ગયા તેવું સ્પષ્ટપણે કહીશ। તો ભ્રષ્ટાચારના આક્ષેપ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારનું મહત્વપૂર્ણ નિવેદન। અશ્વપાલન અને રિસર્ચ માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી। 2 વખત અમે અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી, કોઈએ રસ ન દાખવ્યો અને તેને કારણે પ્રોજેક્ટ શરૂ ન થઈ શક્યો। રાજ્યના પશુપાલન વિભાગને 30 લાખની ગ્રાન્ટ પરત કરવામાં આવી છે। તબેલાના બાંધકામ માટે 20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। વેટરનરી સાયન્સની બાબત હોવાને કારણે રિસર્ચ ન કરી શક્યા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ભ્રષ્ટાચારના આક્ષેપોને જોકે ફગાવ્યા। પણ એની ટેકનિકલી જે રિસર્ચ સાઇટ છે, જે વેટરનરી સાયન્સ રિલેટેડ છે, એમાં અમે એ કરી ન શક્યા। બીજું કે એના માટે ઘોડા જોઈએ। અમે 2 પ્રયત્નો કર્યા, તો એના માટે અમને કોઈ ઘોડા કે ઘોડી અમને એના જે ખરીદી કરવાની હતી એનો કોઈ રિસ્પોન્સ ટેન્ડરમાં મળ્યો નહીં, એટલે અમે આગળ વધી નથી શક્યા। એના જે બચત જે ગ્રાન્ટ હતી 2020માં આપણે પરત કરીએ, આપણાથી આ જે ટેન્ડર પ્રક્રિયા અન્વયે પશુઓ ન મળતા આપણે ગ્રાન્ટ પરત કરી, એવું છે। કામ તો વહેલા જ પૂરું પહેરેલું બધું